હેલો ફ્રેન્ડ, હું છું આપનો દોસ્ત હોસ્પિટલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ સુંદર કુકિંગ ડેઝમાં, જ્યાં અત્યારે ચાલી રહી છે ભાવનગર ફૂડ સિરીઝ. તો જે કહેવાય ને કે અત્યારે ભાવનગરમાં આપણે પહોંચી ગયા છે. જે લોકેશનની વાત કરું તો વાઘાવાડી રોડ કરીને જે એરિયા છે ત્યાં અત્યારે આપણે છીએ. હવે જ્યારે પણ નાસ્તાની વાત આવે ત્યારે આપણા ગુજરાતમાં જલેબી, ફાફડા, ખમણ, સેવ ખમણી જેવી અઢળક વસ્તુઓ નાસ્તામાં મળી રહેવાની છે. પણ જ્યારે ક્યારેક થોડુંક લાઇટ કે કહેવાય ને કે આમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટાઈપનું ફૂડ ખાવાની ઈચ્છા થાય ત્યારે બહુ જલે જેવા આઉટલેટ છે તે જોવા મળે છે. તો આપણે અત્યારે જે રેસ્ટોરન્ટ પર કહેવાય ને કે રેસ્ટોરન્ટ તો નહીં પણ જે નાસ્તા માટેનું જે ખાસ આઉટલેટ છે એ પહોંચી ગયા છે. જે ભાવનગરના વાઘાવાડી રોડનું વન ઓફ ધ મોસ્ટ ફેમસ રેસ્ટોરન્ટ છે, જે છે રામદેવ ઇડલી અને વડા. હવે જ્યારે મેં મારા જે વ્યુઅર્સ છે એમને જણાવેલું ત્યારે ઘણા ખરા વ્યુઅર્સની કમેન્ટ આવેલી કે જો તમે ભાવનગર એક્સપ્લોર કરો છો તો જે અહીંયા રામદેવના ઇડલી વડા છે એ જરૂરથી ટ્રાય કરજો. હવે વ્યુઅર્સની ડિમાન્ડને તો આપણે માન આપવું જ પડે. એના માટે જ આપણે અત્યારે પહોંચી ગયા છે રામદેવના ઇડલી અને વડાનો ટેસ્ટ કરવા માટે. હવે જ્યાં રેસ્ટોરન્ટ છે એનું એડ્રેસ છે થી લઈને દરેક વસ્તુની બ્રીફમાં ઇન્ફોર્મેશન તો મેં તમને આપી દીધી. તેમ છતાં આપણે અહીંના જે ઓનર છે એની સાથે થોડી વાતચીત કરી લઈએ અને ઇડલી અને વડા સિવાય બીજી કઈ કઈ વસ્તુ આ રેસ્ટોરન્ટમાં મળે છે એના વિશે પણ ઇન્ફોર્મેશન લઈ લઈએ. ચાલો. આપણું આજનું જે લોકેશન છે રામદેવ ઇડલી વડા, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. મારું નામ છે મનસુખભાઈ હમ. અને અમારું ગામ છે ભૂતેશ્વર. તો મનસુખભાઈ, આજે કહેવાય ને કે વાઘાવાડી રોડ પર આપણી જે આ ઇડલી વડાની જે બ્રાન્ચ છે, કેટલા સમયથી આ ધંધો ચલાવો છો તમે? અમે 8 વર્ષથી. 7 થી 8 વર્ષ થયા. વાત કરીએ આપણું જે રેસ્ટોરન્ટ છે તેના મેન્યુની, તો કઈ કઈ વસ્તુ અહીંયા આપણે મળી જાય છે? અહીંયા ફેમસ તો અમારા ઈડલી વડા જ છે. અને ઉપલબ્ધ તો અમારે અહીંયા પહેલીની ઈ એવી સુવિધા છે અમારી પાસે. 360 જેટલી અમારી પાસે પ્રાઇસ છે આઈસ્ક્રીમની. મતલબ મનસુખભાઈ, આપણે વાત કરીએ ને તો ઇડલી વડા તો હવેથી ભાવનગરમાં પણ ઘણી ખરી જગ્યાએ મળતા થયા છે. પણ અમારા ઘણા ખરા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે જો તમે ભાવનગર જાઓ છો તો ખાસ જે રામદેવના ઇડલી વડા છે એ ચોક્કસથી ટ્રાય કરા. મતલબ એવી શું ખાસિયત આપણા ઇડલી વડામાં છે જે બીજે નથી મળતા અથવા તો મળે છે તો બહુ રેરલી મળે છે? હવે ભાવનગરમાં તો ઘણા લોકો ઈડલી વડા રેસ્ટોરન્ટ છે, પણ અમારો ટેસ્ટ અલગ છે આખો. એટલે અમારો ટેસ્ટ બધા ગ્રાહકોને, કસ્ટમરોને બધાને આનંદ આવે છે. એટલા માટે ગ્રાહકોને વધારે પ્રિય છે. એટલે અમારો આ રામદેવ સાઉથ ઇન્ડિયન ઇડલી વડા અમારું ફેમસ છે. મતલબ વાત હવે આપણે જો આપણા રેસ્ટોરન્ટ છે તેના ટાઈમિંગની કરો તો શું રહેશે એનું ટાઈમિંગ? અમારો ટાઈમિંગ છે સવારે 7 વાગ્યે સાંજે 8 વાગ્યા લગી. મતલબ સવારે 7 થી સાંજે 8, મતલબ ઓલમોસ્ટ કહેવાય ને કે નાસ્તાથી લઈને કોઈને જમવામાં પણ થોડું લાઇટ એવું ખાવાની ઈચ્છા હોય તો એ લોકો પણ બપોરના ટાઈમિંગ છે કે સાંજના ટાઈમિંગે અહીંયા આવી આ દરેક વસ્તુનો નાસ્તો છે તે કરી શકે છે. ઓકે, હવે વાત કરીએ જે આપણી પ્લેટ છે ઇડલી અને વડા, આની કોસ્ટિંગ શું રહેવાની છે? અમારે 20 રૂપિયા ઈડલીના છે અને વડાના 30 રૂપિયા છે. કારણ કે આ તે 2015માં પણ અમારે આ મટીરિયલનો ભાવ જે હતો એના ભાવ આકાશમાં ગયા છે. તો અમે 2 વર્ષથી થોડોક વડાના ભાવ 30 રૂપિયા કર્યા, ઈડલીના 20 રૂપિયા કર્યા. કે 20-30 રૂપિયા એકદમ સામાન્ય ચીજ વસ્તુ કહેવાય. તમે અમદાવાદ જેવા શહેરમાં જાઓ તો કોઈ સારી એવી નામાંકિત ફ્રેન્ચાઇઝી વાળામાં તમે વડાપાઉં ખાવ છો તો 40-50 રૂપિયા તો તમારે આરામથી થઈ જ જતા હોય છે. એની કમ્પેરિઝનમાં જે ઇડલી છે એ હેલ્ધી ઓપ્શન પણ કહેવાય છે. અને કહેવાય ને કે એક વખત તમને બપોરના લંચના મેન્યુમાં પણ ચાલે એવું છે. મતલબ 30-40 રૂપિયામાં આરામથી કોઈ પણ એક માણસ છે તે પેટ ભરીને ખાઈ લે છે. ઓકે, હવે અમારા માટે કઈ ડિશ બનાવો છો એ મને જણાવી દો. હવે તમારે જે ફેમસ હોય કે પહેલી ખાવી હોય તો ઇડલી વડા ખાવા હોય તો તમને ચોક્કસથી હું અમારા જે વ્યુઅર્સ છે તેમને આપણી ઇડલી વડાની કેવો છે એનો એ જણાવવા માંગુ છું. માટે ઇડલી વડાની પ્લેટ છે આપણે લગાવી દઈએ.
વેલ, તો આપણી ઇડલી વડાની પ્લેટ અત્યારે મનસુખભાઈએ આપણે એકદમ મસ્ત ગરમા ગરમ રેડી કરીને દીધી છે. તો સૌથી પહેલાં તો જે કહેવાય ને કે મારું આઈ કેચિંગ જે વસ્તુ લાગેલી એ છે અહીંના ઇડલી અને વડાની સાઇઝ. તમે જોઈ શકો છો એકદમ જમ્બો સાઇઝના ઇડલી અને વડા છે અત્યારે તમને દેખાઈ રહ્યા છે. મતલબ કહેવાય ને કે જે પ્રમાણે પ્રાઇસ છે એ પ્રમાણે જે ક્વોન્ટિટી આપેલી છે એ એકદમ બરાબર કહેવાય, જસ્ટિફાઈડ છે. હવે પ્રેઝન્ટેશન વાઇઝ અને જે ક્વોન્ટિટી વાઇઝ તો આ ડિશ જે છે મારી દૃષ્ટિએ સારી પરફોર્મ કરે છે. હવે ટેસ્ટ વાઇઝ આ ડિશ કેવી છે એ હું તમને જણાવી દઉં. તો અહીંયા ભાઈ આપણે દરેક વસ્તુ છે તે આ રીતે આખી એસેમ્બલ કરીને આપેલી છે. દરેક વસ્તુમાં ચટણી છે, સાંભાર છે, કમ્પ્લીટ એડ કરીને આપી દીધો છે. એક્સ્ટ્રા તમને જોઈએ તો એ પણ એડ કરી શકો છો. બટ આઈ ડોન્ટ થિંક કે હવે મારે કંઈ જરૂર પડે. તો સૌથી પહેલાં તો આપણે જે અહીંના વડા છે તેનો ટેસ્ટ કરી લઈએ. સૌથી પહેલાં તો હું અહીંયા ટેસ્ટ કરતાં જે સૌથી અહીંની જે મેઇન ખાસિયત છે એ છે એનું હાઇજીન. સાથે સાથે જે કહેવાય ને કે જે વડા છે એકદમ ફ્રેશ છે. મતલબ અત્યારે ઉનાળાનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. મતલબ ઘણી ખરી જગ્યાએ વડા ઇડલી જેવી તમે આથાવાળી વસ્તુઓ ખાવાની ટ્રાય કરો છો તો એ તો એનો ટેસ્ટ થોડોક બગડી જતો હોય છે અથવા તો સ્વાદમાં થોડાક ખાટા રહેતા હોય છે. બટ અહીંયા તમને એ જાતની કોઈ પણ તકલીફ છે તે જોવા નહીં મળે. વાત કરીએ વડાના ટેસ્ટની તો પરફેક્ટ એકદમ જેવા હોવા જોઈએ એવા પરફેક્ટ છે. સાથે સાથે એનો જે ટેક્સચરથી માંડીને જે ફ્લફીનેસ છે એ કહેવાય ને કે આખું જો તમે એક વડું ખાવ જ્યારે એકદમ સૌથી પહેલાં તો એક તળેલી વસ્તુ હોવા છતાં પણ જે તેલ છે તે મોઢામાં આવતું નથી. એક પણ એક જાતનું કોમ્પ્લિમેન્ટ કહેવાય. વધુ એક બાઇટ લઈશ. ગરમા ગરમ વડાનો ટેસ્ટ કર્યા બાદ આપણે ઇડલી છે અહીંની એનો પણ ટેસ્ટ કરી લઈએ. તો મારી એક્સપેક્ટેશન પ્રમાણે જે ઇડલી છે એ પણ ક્વોલિટીથી લઈને ક્વોન્ટિટી વાઇઝ A1 છે. મતલબ સાંજે તમને 7-8 વાગે લાઇટ એવું ડિનર ખાવાની ઈચ્છા હોય કે સવારનો નાસ્તો તમારે કરવાની ઈચ્છા હોય, ઇવન જ્યારે બહારનું તીખું તળેલું ખાવાનું જરા પણ મન ન હોય ને કંઈક આ રીતનું લાઇટ ખાવાની ઈચ્છા હોય તો ચોક્કસથી અહીંયા જે રામદેવના ઇડલી વડા છે એ ટ્રાય કરવા જેવી વસ્તુ છે. અને જો તમે સાઉથ ઇન્ડિયન ફૂડના ચાહક હોય તો આ જે જગ્યા છે ખાસ તમારા માટે જ છે. માટે મારી પર્સનલ રેકમેન્ડેશન છે એકવાર આવો અહીંયા તો જરૂરથી અહીંના ઇડલી વડા છે ટ્રાય કરો. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસીપી. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળી